and welcome back to our channel SK First Exam. Our today's video is on સરદાર સરોવર બંધ. સરદાર સરોવર બંધ વિશેના ક્વેશ્ચન આજના વિડીયોમાં આપણે આવરી લીધેલા છે. If you new on my channel, please subscribe my channel. If you want to download the PDF file, the link is given in the description box and you will get the PDF file easily. So let's start the video. First question. સરદાર સરોવર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તાપી, નર્મદા, વિશ્વામિત્રી, સાબરમતી. સાચો જવાબ છે બી, નર્મદા નદી પર બાંધવામાં આવેલ છે. સેકન્ડ ક્વેશ્ચન. સરદાર સરોવર બંધ ક્યાં જિલ્લામાં આવેલ છે? રાજપીપળા, નર્મદા, તાપી, ભરૂચ. રાઈટ આન્સર ઇઝ નર્મદા જિલ્લામાં. બરાબર, રાજપીપળા છે નર્મદા જિલ્લાનો મુખ્ય મથક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલા મીટર છે? 125.05, 118.68, 138.68, 145.65. રાઈટ આન્સર ઇઝ 138.68. નેક્સ્ટ ક્વેશ્ચન. સરદાર સરોવર બંધથી ઉત્પન્ન થતી વીજળીનો લાભ કયા રાજ્યને આપવામાં આવતો નથી? ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ બિહારને આપવામાં આવતો નથી. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ લાભાન્વિત રાજ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો હતો? સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ચીમનભાઈ પટેલ. રાઈટ આન્સર છે જવાહરલાલ નહેરુ, તત્કાલીન વડાપ્રધાન હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. જવાહરલાલ નહેરુએ સરદાર સરોવર બંધનો શિલાન્યાસ ક્યારે કર્યો હતો? 1 એપ્રિલ 1967, 1 એપ્રિલ 1961, 1 મે 1960, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ 1 એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યો હતો. તો 1 મે 1960 આ ડે કયા દિવસ તરીકે ઉજવાય છે? તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સરદાર સરોવર બંધના કારણે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે પાણીના જળ વિવાદનો અંત લાવવા માટે કોની અધ્યક્ષતામાં મંડળીનું ગઠન થયું? ગાંધીજી, ડૉક્ટર ખોસલા, ડૉક્ટર મહેતા, જી રેડ્ડી. તો કઈ કમિટી બની હતી? કમિટી બની હતી ડૉક્ટર ખોસલાની અધ્યક્ષતાની અંદર કે ગુજરાતને કેટલા ટકા પાણી મળશે, મધ્યપ્રદેશને કેટલા ટકા નર્મદાનું પાણી મળશે એ વિશેની વિશેષ સમિતિ રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. 138.68 મીટરની ઊંચાઈ બાદ કોના દ્વારા સરદાર સરોવર ડેમનું લોકાર્પણ થયું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, ચીમનભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી. બરાબર, રાઈટ આન્સર ઇઝ નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. સરદાર સરોવર યોજનામાં કેટલા જળ વિદ્યુત મથકો કાર્યરત છે? 4, 2, 3, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ 4 જળ વિદ્યુત મથકો કાર્યરત છે. સરદાર સરોવર ડેમથી થતા જળ વિદ્યુતનો લાભ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતને કેટલાના ગુણોત્તરમાં વહેંચવામાં આવ્યો છે? 57, 27, 16, 55, 35, 10, 45, 10, 45 કે 45, 45, 10. રાઈટ આન્સર ઇઝ 57, 27 અને 16ના સંદર્ભમાં વહેંચવામાં આવેલો છે. ગુજરાતને ફક્ત 16%, બરાબર, મધ્યપ્રદેશને 57 અને મહારાષ્ટ્રને 27. સરદાર સરોવર ડેમનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવેલું છે? શામળદાસ ગાંધી, વલ્લભભાઈ પટેલ, ગબ્બરસિંહ, મહાત્મા ગાંધી. બરાબર, રાઈટ આન્સર છે વલ્લભભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સરદાર સરોવર બંધ કેવા પ્રકારનો બંધ છે? માટીના પાળા સહિતનો, સિમેન્ટ ગુરુત્વાકર્ષણ, ધોરીબંધ, ચેક ડેમ. રાઈટ આન્સર ઇઝ સિમેન્ટ ગુરુત્વાકર્ષણ પ્રકારનો બંધ છે. નીચેનામાંથી કયા ગામ નજીક સરદાર સરોવર બંધ બાંધવામાં આવેલો છે? કામરેજ ખોલવાડ નજીક નવાગામ, વલભીપુર પાસે નવાગામ ગાયકવાડી, કેવડિયા નજીક નવાગામ કે ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ કેવડિયા પાસે નવાગામ.
સરદાર સરોવર બંધનું લોકાર્પણ કઈ તારીખે થયું હતું? 1 મે 2017, 17 સપ્ટેમ્બર 2017, 17 સપ્ટેમ્બર 2019, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ 17 સપ્ટેમ્બર 2017. આ દિવસે શા માટે કરવામાં આવ્યો હતો એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. સરદાર સરોવરનું સંચાલન કોણ કરે છે? સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, અદાણી પોર્ટ ટ્રસ્ટ, અદાણી સરદાર સરોવર પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ. રાઈટ આન્સર ઇઝ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નર્મદા નદી પર બંધાયેલા સરદાર સરોવર ડેમની લંબાઈ કેટલા મીટર છે? 138.68, 1210 મીટર, 2214 મીટર, 241.76 મીટર. રાઈટ આન્સર ઇઝ 1210 મીટર લાંબો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સરદાર સરોવર બંધના ટર્બાઇનની વિવિધ ક્ષમતા કેટલી છે? 1450 મેગાવોટ, 1550 મેગાવોટ, 1880 મેગાવોટ કે 2000 મેગાવોટ. રાઈટ આન્સર ઇઝ 1450 મેગાવોટ. બરાબર. હવે આ વિડીયોમાં એટલું જ. મળશું નવા વિડીયો સાથે.